આ બસ હવે છે એ આવ્યો જો ઓ ભાઈ દા માંગશો યાર કશું જ કહેવા નહીં માંગતા હતા. ગરમી લાગે છે. સેમ ભાઈ અમને પણ ગરમી લાગે છે. અલા કેમેરો સાફ કરાવવા જેવો. એટલી બધી ગરમી લાગી ને કે પસીનો પસીના થઈ ગયા. તો હવે જેકેટ મસ્ત સુકાવા મૂકી દીધું છે ને આપણે આરામ કરીશું. આ ટી શર્ટ બીશર્ટ સુકાઈ જાય એટલે જાય પછી શાંતિથી. તો આખી ભીની થઈ ગઈ. બેઠા છીએ શાંતિથી હેલ્મેટ બેલ્મેટ મૂકીને આરામ ફરમાઈએ છીએ. મળી તમને બીજા મંદિરે જઈને. ચલો હા હે પહેલે કેટલો મસ્ત રસ્તો હતો. આપણે ખાડા થઈ ગયા. હાંજે ફોટા મસ્ત આવે હો ભાઈ. હાંજે ફોટા મસ્ત આવે છે આ બાજુ. હે કે નહીં? આ રસ્તા ઉપરલા આજે ખુલ્લો પટ્ટો હોય ત્યાં ફોટા મસ્ત આવે. બપોરનો તાપે એટલે માથું પછડાઈ ગયું ભાઈ. જોજે બેટા. પ્રથમેશભાઈ શું પીવો છો તમે? પ્રથમેશભાઈ ઈધર જળ એટલે જલ એટલે પાણી એટલે સો ગાઈસ આ બસ હવે છે એ આવ્યો જો ઓ ભાઈ દા બાજુ થાય તો પ્રથમેશભાઈ આગળનો દહીં ના કરી શકતો. શું થયું? બોલો જ ખરી યાર. ગરમી લાગે છે. એસી બેહાડે. વાંધો નહીં. મારા ઘરે રાજકોટ 1.5 ટનનું હોય. આગળ ફિટ કરી નાખી. ચાલશે. બાઇક નું વજન આસમાન પર જતું રહે. તો શું લેવા કશું નહીં કહીશ. તો હવે જમીન નીકળશે જ ને. ઘેર ભેગા નકર રોકાઈ જશે હો. વાંધો નહીં. નથી રોકાવું પોસિબલ. આજે મીટિંગ છે ક્લબની. હા તો વાંધો નહીં. મને હમણાં એવું જ ને કે સાહી લાવવાનો એટલે જોવાનો એવો એટલે ક્લબની મીટિંગ. ઓકે વાંધો નહીં ગાઈસ. એના ક્લબની મીટિંગ છે એટલે સાહિલ એના ઘર ત્યાંથી ચાપીને આવી ગયા. બોલ મારો કેમેરા ચશ્મા રેકોર્ડ જ કરતા હતા. બસ તો હવે જ્યાંથી આગળ પાછા. હવે બોલ શું કે? હવે બોલ ચાલુ કર. સો ગાઈસ અમે મસ્ત કાઠિયાવાડી થાળી ખાધી.
વધારે ડબલ પૈસા આપીને 250 રૂપિયા થયા ને પર થાળી એક રીતે જોઈ તો જે વસ્તુ અમને 150 રૂપિયામાં મળતી હતી એનાથી વધારે શું કહેવાય વાનગીઓ જે અમારા ભાઈએ ઠુકરાઈ દીધી બકચોદીમાં. શું વાનગી? 5 શાક હોય, રોટલો, રોટલી. 255 155 ઓકે. ગણાવ કેમ ના? નહીં ગણાવ તો એ ચાલશે. તે હરકત ગણા હશે ને, ખોટા થોડી ગણા હશે.